વાત કરીએ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલને 5 વર્ષ પૂર્ણ થયા. ભાજપના નેતા તેમજ કાર્યકર્તા દ્વારા ઉજવણી કરાઈ. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું કે મતદારોએ ભાજપને વધુમાં વધુ મત આપ્યા અને વધુ સરસાઈથી જીત્યા. 2022માં 156 સીટ સાથે વિક્રમજનક આંક આપ્યો. ત્યારે કોંગ્રેસ ડબલ ડિજિટમાં સમાયું હતું. સી.આર. પાટીલના કારણે અનેક સિદ્ધિઓ હાંસલ થઈ. 5 વર્ષમાં દરેક કાર્યકરો સાથે જોડાયેલા રહ્યા. 2022 ની અંદર તો 156 સીટ સાથે સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર એક વિક્રમજનક રીતે આંકડો આપ્યો. એ પણ કહી શકાય કે કોંગ્રેસ પણ ડબલ ડિજિટમાં સમેટાઈ ગયું. એ પણ કોંગ્રેસ માટે એક વિક્રમજનક હતું. અમુક જે સરકારી સંસ્થાઓ હતી એ પક્ષની વિરુદ્ધ હતી, જેના કારણે સી.આર. પાટીલ સાહેબે એક નવો અભિગમ દાખલ કર્યો કે સરકારી ક્ષેત્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મેન્ડેટથી લડશે. એના કારણે 219 જેટલી સરકારી ક્ષેત્રની ચૂંટણી થઈ એમના સમયગાળામાં. એમાંથી 218 જેટલી સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ.